સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોને 30 વર્ષની વેદનાનો આવ્યો અંત। ખેડૂતોના બેંકમાં બાકી લેણા હોવાના કારણે વર્ષોથી ન હતો મળતો કોઈપણ પ્રકારનો સરકારી લાભ, પરંતુ આજે એ લાંબી રાહ પૂરી થઈ। ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી બાબુભાઈ ધનજીભાઈ સોડવડીએ એક માનવતાભર્યો નિર્ણય લઈ જીરા ગામના ખેડૂતોએ આઝાદ કર્યા સરકારી લેણાની બોજમાંથી। બાબુભાઈએ ભાવનગરના ડિરેક્ટર કોઓપરેટિવ બેંકનું કુલ અંદાજે 1 કરોડનું લેણું ભરતા ગામના 490 ખેડૂતોને 30 વર્ષ જૂના કર્જમાંથી મુક્તિ મળી। વર્ષો સુધી બેંક લેણા બાકી હોવાથી આ ખેડૂતોને કોઈ સરકારી યોજના કે સહાયનો લાભ મળતો ન હતો। આજે એ બધા પરિવારોમાં છવાઈ ગઈ ખુશીની લહેર। ખેડૂતોના ચહેરા પર રાહતનો સ્મિત અને ગામના ઉજવણીનો માહોલ જોવા મળ્યો। જીરા ગામના લોકો અને ખેડૂતોના પરિવારો દ્વારા દાતા બાબુભાઈ સોડવડીયાનું ગામમાં ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું। આ એક વતન પ્રેમનો અનોખો દાખલો, જ્યાં એક વ્યક્તિના ઉમદા કાર્યના કારણે આખા ગામને મળી નવી આશા અને નવી શરૂઆત। આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા હાજર રહ્યા હતા। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। મને હું જયારે નાનો હતો, આમ તો આ 30-35 વર્ષની વાત છે, 25 વર્ષ કદાચ એવો સમય થઈ ગયો છે, 30 વર્ષ 95 ની વાત છે। આ કિસ્સો મેં ઘણા વર્ષો પહેલા સાંભળેલો કે જીરા ગામની અંદર ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન છે, જે એના નામે લોન લેવાઈ ગઈ હતી અને ભરપાઈ નહોતી થઈ અને ખેડૂતને ખબર નહોતી। તો આજે આ જીરા ગામથી એક એવો સંદેશો જાય છે કે જે બાબુભાઈ જીરાવાળાએ, બાબુભાઈ સોડવડીયા, એને એક કિસ્સો બેહાર્યો કે આજુબાજુના અને અમરેલીના વિસ્તારની અંદર ખેડૂતને આવો મેસેજ જાય, જે ગામની અંદર આવી મૂંઝવતો પ્રશ્ન હોય ત્યાં આવા દાતા મળી જાય તો ખેડૂતને કોઈ લોન લીધેલી છે લોડિયું નથી મળતા, તે સારી રીતે ખેડૂત માટે સારું કામ કરી શકાય એવું એક ઉદાહરણ છે। આ બાબુભાઈ જીરાવાળાએ આ દાખલો બેહાર્યો છે અને ખાસ કરીને જીરા ગામના તમામ ખેડૂતને હું આજ એક આપના દ્વારાથી કહેવા માંગુ છું કે આપણે લેણામાંથી તો મુક્ત થઈ ગયા છે, પણ બીજી વાર કોઈ આવું આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એ આપણી જવાબદારી છે અને જવાબદારી પૂર્વક આપણે કાંઈ પણ કરવી એ આપણી માથા ઉપર રાખી અને વાત કરવી, તો કોઈ આપણું ઉપર જમીન ઉપર લેણું કોઈ કરી ન શકે। કેમ કે આ જયારે બનાવ બન્યો ત્યારે ખેડૂતને ખબર નહોતી અને અજાણમાં થઈ ગયું હતું, પણ બાબુભાઈ જીરાવાળા જે છે એને સમૂહ 300 થી 400 ખેડૂત જે લેણું હતું એને ભરી દીધું। ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે અને હું જીરામાં સરપંચ છું। મારું નામ દક્ષાબેન ચોડવડિયા છે। આજનો આ કાર્યક્રમ એ હતો કે અમારે જે વર્ષો જૂની લોનો હતી એ લોનના ઉઠામણા થયેલા હતા, જ્યારે આજે અમારા ગામના બાબુભાઈ ચોડવડિયા છે એને 89 લાખ જેવી રકમ ભરી અને એને ખેડૂતોને આ લોન મુક્ત કર્યા છે। જેમાં મારા સસરા હતા વર્ષો પહેલા, ત્યારે એને જ્યારે ખેડૂતોના લોન લીધેલી હતી અને એ લોનની સામે એને મોરસો માંડ્યો હતો, પણ એમનું સપનું પૂરું ન થયું હતું અને એનું સપનું સાકાર જેણે બાબુભાઈ ધનજીભાઈ ચોડવડિયાએ પૂરું કર્યું છે, જેનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। થોડો ફરક આવશે। મારું નામ મનસુખભાઈ વીરજીભાઈ સેંજળિયા, ગામ જીરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। અમારું ગામ જીરા 35 વર્ષથી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના દેવા અંદર સંકળાયેલું હતું અને જે દેવું નહોતું લીધું એનો કરબોજો હતો, જેનો મંત્રી પણ લાપતા છે અને લેનારા પણ લાપતા થઈ ગયા હતા। આની ઝુંબેશ બાબુભાઈ વલ્લભભાઈએ ઉપાડી હતી અને આજે એ ઝુંબેશ બાબુભાઈ ધનજીભાઈ સોડવડીયાએ પૂરી કરી છે। અગાઉમાં સિમનભાઈ મધુભાઈ શેખડા, સુરેશભાઈ ખોડાભાઈ સાવજ, એની આખી ટીમ મળી અને 35 વર્ષથી અમે આ કોર્ટમાં કેસ લડતા હતા અને આજે બી કેસ ચાલે છે, પણ આજે બાબુભાઈ આખા ગામને કર મુક્ત કરી, દેવા મુક્ત કરી અને હર્ષની લાગણી અનુભવે છે। કેસ ચાલે છે
હજી કેસ પૂરો થયો નથી, પણ વચ્ચે એનો કઈ અંત ન આવે, કારણ કે સહકારી ક્ષેત્રમાં એવું હોય છે પેઢી 2-3 પેઢી સુધી ચાલે. આજે 35 વર્ષથી કેસ ચાલે છે, છતાં અંત નથી આવ્યો. એટલે અમે સામેથી આ સમાધાનની ફોર્મ્યુલા મૂકી અને જેને લીધા હોય એને મુબારક. પણ બાબુભાઈએ કીધું મારે આ દેવું ગામનું મુક્ત કરવું છે, ગરીબ ખેડૂતના મારે આંસુડા લૂસવાનું કામ બાબુભાઈએ કર્યું છે. બાબુભાઈ જીરાવાલા, મૂળ જીરા ગામનો વતની છું. સાવરકુંડલા તાલુકાના અમરેલી જિલ્લામાં આવેલું આ ગામ છે. અહીંયા 290 જેટલા ખેડૂતોનો બિન અધિકૃત લેવાયેલા ધિરાણને લઈ અને પ્રશ્ન ઉપસ્થેલો. 1995 ની અંદર જે તે વખતના વહીવટ કરતા હોઈએ ખેડૂતો ઉપર બોગસ ધિરાણ લીધેલું, એના માટે ખૂબ જન આંદોલનો થયા, ખૂબ રજૂઆતો થઈ અને ઘણા કેસ કબાડા પણ થયા, પણ એનો ઉકેલ ન આવતા ખેડૂતો ખૂબ દુઃખી હતા. ત્યારે મારા માતુશ્રીની હમણાં તાજેતરમાં પૂર્ણતિથિ ગઈ. એમની જતી વખતે એક ઈચ્છા હતી કે મારી પાસે જે કાંઈ દર દાગીનાઓ પડ્યા છે, મારી પાસે જે બચત પડી છે અને મારા હિસ્સે જે પડ્યું છે તે જો તમે ભાઈઓમાં વેચવા ન માંગતા હો તો ગામના એવા કાર્યમાં વાપરજો કે જેથી કરીને મને એનો આનંદ થાય. તો અમે બંને ભાઈઓએ, મારી બાજુમાં ઉભા છે મારા મોટા ભાઈ છે ઘનશ્યામભાઈ, બંને ભાઈઓએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે કોઈ તકતી નથી મારવી, પણ ખેડૂતોના દિલમાં બાના નામની તકતી રસાય એટલા માટે થોડી ઘણી મૂડી અમે નાખીને ખેડૂતોનું જે 89,87,209 રૂપિયા હતું એ અમે સુક્તે કર્યું છે અને આજે અમને એનો આનંદ છે. મારું ગામ જીરા, અરવિંદભાઈ રામજીભાઈ ગથરિયા મારું નામ, અને જીરા ગામનો ખેડૂત છું. અને આજની તારીખે જે અમારા ગામનું કામ બાબુભાઈએ કર્યું છે એના માટે અમે આખું ગામ આભારી છે, ખુશ છે બાબુભાઈ. અને 30-35 વર્ષથી અમારું ગામ જે આ મંડળીના કાર્યક્રમ માટે હેરાન થતું હતું એનું આજે સોલ્વ થયો છે અને બાબુભાઈએ પૈસા ઋણ મુક્ત ગામ કર્યું છે તે બદલ બાબુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હૃદયપૂર્વક.